friends. So today I am going to recite a Gujarati recitation. So, are you all excited? So let's start. ભાષા ભાષા હોય મૌનની કે શબ્દની, પછી એ હોય સ્પર્શની કે આંખોની. એને ઉકેલવાનો સમય જ ક્યાં છે કોઈ પાસે? તો નથી રહ્યો સમય એ મહેસૂસ કરવાનો પણ. મળી ભરવાડી છે સર્વે લાગણી અહીં, બસ જીવી જાય છે સૌ યંત્ર માફક અહીં. ભટકે છે પ્રેમની તલાશમાં સૌ અહીં તહીં, મળે છે ફક્ત પ્રેમ નામે મૃગજળ અહીં તહીં. નિર્લજ થતો માનવી આજ ભૂલ્યો સઘળું ભાન છે, પ્રેમ નામે છેતરપિંડી અને વિકૃતિમાં રાજે સભાન છે. કોઈ તો ઉગાડો આ નડિયા સ્વાર્થ સાગરમાંથી એને, છોડે છન કપટને થોડું માનવ જ બની જીવે. પણ એટલો સમય જ ક્યાં છે આજ? બેફામ બની વર્તે છે, લાગણીને વેચે છે. અને જો કોઈ જતાવી જ દે ક્યાંક લાગણી, તો અંદરનો હમ માથું ઉચકી ઊભો રહે છે. શું સૌ મરી પરવાશે ભીતરની ઉર્મિઓ? ચાલો એક નાની કોશિશ આપણે પણ કરીએ. ભાવોને બચાવીએ, ક્યાંક લાગણીઓને થોડા રૂમાનિત થઈ જઈએ. ચાલને થોડો પ્રેમ જ વાંચી લઈએ, ચાલને થોડું જીવતા શીખી લઈએ. સમજવા થોડા સમયની જરૂર છે, ચાલને થોડો સમય જ આપી દઈએ. પણ ના, અંતે તો જીત એની જ છે, સમય નથી ની દલીલબાજી એની જ છે. જીત પણ એની અને દલીલબાજી પણ એની જ. છોડી શાશ્વત પ્રેમને અંતે તો લગાવ અહમ એનો જ. હશે જે મંજૂરા માનવને, હશે જે મંજૂરા માનવને મારું અપૂર્ણ વિડમી સમજાવટનું ને ફરી મુબારક એને યંત્રવત એ જ જીવન. પછી ભાષા હોય મૌનની કે શબ્દની, સ્પર્શની હોય કે આંખોની, નથી સમય ઉકેલવાનો કોઈ પાસે, નથી સમય ઉકેલવાનો કોઈ પાસે. આભાર.